હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ 2 ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સમાં રાઇટિંગનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. A. Write appropriate numbers for the events of Independence Day celebration. સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમ માટે યોગ્ય સંખ્યાઓ લખો. તો તમે જોઈ શકો છો, તમને એ ચિત્ર આપ્યું છે પહેલું, ત્યારબાદ અહીં બાળકોની સાથેનું બીજું, ત્યારબાદ પ્રિન્સિપલ કે ચીફ ગેસ્ટ અને એક બાળકી સ્ટુડન્ટ સાથેનું ત્રીજું, ત્યારબાદ નૃત્ય અને ગીત માટેનું, રાષ્ટ્રગાન માટેનું ચોથું, અને અંતે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનનું પાંચમું. B. Study the picture, fill in the blanks with the words given in the brackets and rewrite the paragraph. ચિત્રનો અભ્યાસ કરો, કૌંસમાં આપેલી શબ્દોના ખાલી જગ્યા ભરો અને ફકરો લખો. ચિત્ર તમે અહીં જોઈ શકો છો. Every year, the Great Run of Kutch becomes very colorful in the winter season from November to February. A special tent city is set up on the White Salt Desert. Tourists enjoy camel rides and watch folk dances, music concerts, and cultural programs. There are many stalls of beautiful Kutchi handicraft. People also listen to folk songs and storytelling. This festival shows the rich culture and heritage of Kutch, and tourists from India and abroad come to visit. દરેક વર્ષે કચ્છના રણમાં એક મોટો કલરફુલ એવો શું છે, શિયાળાની સિઝનમાં નવેમ્બરથી ફેબ્રુઆરીમાં શું થાય છે, રણ મહોત્સવ થાય છે. આ સ્પેશિયલ ટેન્ટ સિટી સેટઅપ એટલે કે ટેન્ટ સિટી કરીને ટેન્ટ સિટી જે આપણે કહીએ છીએ એ લગાવવામાં આવે છે વ્હાઇટ એટલે કે સફેદ રણમાં. ટુરિસ્ટ એટલે કે જે આવે છે પ્રવાસીઓ, તેઓ કેમલ રાઇડ ઊંટની મુસાફરી એનો મજા માણે છે અને એમના જે ફોક ડાન્સીસ છે, નૃત્ય એનો, ગીતોનો, મ્યુઝિક કોન્સર્ટનો અને કલ્ચરલ પ્રોગ્રામ જે હોય છે સાંસ્કૃતિક કાર્યક્રમની મજા માણે છે. ધેર આર મેની સ્ટોલ્સ ઓફ બ્યુટિફુલ કચ્છી હેન્ડીક્રાફ્ટ, અને જે કચ્છી હેન્ડીક્રાફ્ટ જે હોય છે કલાઓના, એના ત્યાં ઘણા સ્ટોલ્સ લાગેલા હોય છે અને લોકો પીપલ શું કરે છે, ત્યાં એમના જે ફોક સોંગ્સ જે છે એ અને એમની વાર્તાઓ પણ સાંભળે છે. અને આ ફેસ્ટિવલ્સ એટલે કે ઉત્સવ એ શું છે, રિચ કલ્ચર એન્ડ હેરિટેજ ઓફ કચ્છ એ દર્શાવે છે. કચ્છનું રિચ કલ્ચર એટલે કે એમની સંસ્કૃતિ દર્શાવે છે. એન્ડ ટુરિસ્ટ કમ ફ્રોમ ઇન્ડિયા એન્ડ એમ્બ્રોડ કમ ટુ વિઝિટ, અને જે પ્રવાસીઓ છે એ ઇન્ડિયા અને બહાર એટલે કે એમ્બ્રોડ, બહારથી ફોરેન કન્ટ્રીઝથી તે જોવા માટે આવે છે. સી. સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન. ચિત્રનો અભ્યાસ કરો અને આપેલા શબ્દોનો ઉપયોગ કરી ફકરો લખો. શબ્દો તમે ઉપર જોઈ શકો છો. ચિત્ર તમને અહીં આપી દેવામાં આવ્યું છે. This is a picture of a fair. There are many children, men and women at the fair. There are many shops and stalls at the fair. A woman is selling toys. Men and women are buying things from different shops. Many shopkeepers are selling snacks. Men and women and children are eating at the food stall. Some children are sitting on the merry-go-round and swing rides. A man is selling balloon. There are many children around him. There is an acrobat too. He is doing the balancing act on rope. Everyone is enjoying at the fair. આ એક મેળાનો ફોટો છે. મેળામાં ઘણા બાળકો, સ્ત્રી અને પુરુષો છે. મેળામાં ઘણી દુકાનો અને સ્ટોલ છે. એક સ્ત્રી રમકડા વેચી રહી છે. પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ દુકાનમાંથી વસ્તુઓ ખરીદી રહ્યા છે. ઘણા દુકાનદારો નાસ્તો વેચી રહ્યા છે. સ્ત્રી અને પુરુષો, બાળકો સ્ટોલ પર, ફૂડ સ્ટોલ પર ખાઈ રહ્યા છે.
કેટલાક બાળકો મેરીગો રાઉન્ડ અને ઝૂલતા રાઇડ્સ પર બેઠા છે. એક માણસ ફુગ્ગા વેચી રહ્યો છે. તેની આસપાસ નાના બાળકો છે. એક બજાણિયા પણ છે. તે દોરડા પર સંતુલન સાધી રહ્યો છે. બધા મેળામાં આનંદ માણી રહ્યા છે. D. Write a paragraph on my favorite festival using the clues given in the brackets. કૌંસમાં આપેલા સંકેતોનો ઉપયોગ કરી મારો પ્રિય તહેવાર પર એક ફકરો લખો. My favorite festival is Makar Sankranti. It is celebrated on 14th January every year. This festival marks the end of winter and the beginning of the harvest season. People wear new clothes and fly colorful kites in the sky. Families and friends gather together and enjoy delicious sweets like tilgul, chikki, and laddus. The whole atmosphere becomes joyful and festive, and I love watching kite flying competition and spending time with my family. This festival teaches us the importance of sharing, happiness, and unity. Makar Sankranti brings joy, excitement, and positivity to everyone's life. મારો પ્રિય તહેવાર મકર સંક્રાંતિ છે. તે દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ તહેવાર શિયાળાના અંત અને લણણીની મોસમની શરૂઆતનું પ્રતીક છે. લોકો નવા કપડાં પહેરે છે અને આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાવે છે. પરિવારો અને મિત્રો ભેગા થાય છે અને તિલગુળ, ચીક્કી અને લાડુ જેવા સ્વાદિષ્ટ મીઠાઈઓનો આનંદ માણે છે. આખું વાતાવરણ આનંદમય અને ઉત્સવમય બની જાય છે. મને પતંગ ઉડાવી અને સ્પર્ધા જોવાનું ગમે છે અને મારા પરિવાર સાથે સમય વિતાવવાનું પણ ખૂબ ગમે છે. આ તહેવાર આપણને ખુશી અને એકતાનું મહત્ત્વ શીખવે છે. મકર સંક્રાંતિ દરેકના જીવનમાં આનંદ, ઉત્સાહ અને સકારાત્મકતા લાવે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.